નમસ્કાર મિત્રો, આજે તારીખ 20 માર્ચ 2024 ને બુધવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. હાલમાં ગુજરાતમાં ગુજરાત ખરીદ નીતિ 2016 અમલમાં છે. ગુજરાત ખરીદ નીતિ 2024ની જાહેરાત કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HAL સાથે 25 ડોર્નિયર વિમાનોના મિડ લાઇફ અપગ્રેડેશન માટેનો કરાર કરવામાં આવ્યો છે. ચીન, ઈરાન અને રશિયાના નૌકાદળોએ પ્રાદેશિક દરિયાઈ સુરક્ષાને સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્ય સાથે ઓમાનની ખાડી નજીક સંયુક્ત કવાયત સિક્યોરિટી બેલ્ટ 2024નું આયોજન કર્યું છે. ભારતીય નૌકાદળ દ્વારા MV રૂએન નામના જહાજને હાઈજેકરો અથવા તો ચાંચિયાઓથી મુક્ત કરાવ્યું હતું. ભારતના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ વિમાન મથકે કે જે નવી દિલ્હી ખાતે આવેલું છે, તેણે સતત 6ઠ્ઠા વર્ષે એશિયા પેસિફિકમાં ACI-ACQ એટલે કે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સર્વિસ ક્વોલિટીના બેસ્ટ એરપોર્ટનું ટાઇટલ જીત્યું છે. નોર્થ ઇસ્ટ ગેમ્સ 2024ની ત્રીજી આવૃત્તિનું આયોજન નાગાલેન્ડ ખાતે કરવામાં આવ્યું છે. નવી દિલ્હીએ સતત ચોથા વર્ષે વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની શહેરનું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં ભારત ત્રીજા ક્રમે આવ્યું છે. પ્રથમ બે ક્રમે બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. કાઠમંડુ ખાતે દક્ષિણ એશિયાના દેશોની રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને મેનેજમેન્ટ પર પ્રાદેશિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે AMC સૌ પ્રથમ વખત GPS પદ્ધતિથી વૃક્ષોની ગણતરી કરશે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પેલું છે માનવ વિકાસ સૂચકાંક. તાજેતરમાં UNDP એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામે માનવ વિકાસ સૂચકાંક જાહેર કર્યો છે, જેમાં ભારતે વર્ષ 2021ની સરખામણીમાં વર્ષ 2022માં એક સ્થાનનો સુધારો કરીને 193 દેશોમાંથી 134મું સ્થાન મેળવ્યું છે, જ્યારે સ્વિટ્ઝરલેન્ડને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસ સૂચકાંકના આરોગ્ય, જ્ઞાન અને આવકને માપવામાં આવે છે, જેના અંતર્ગત આરોગ્ય જન્મ સમયે આયુષ્ય, જ્ઞાન પુખ્ત સાક્ષરતા દર અને શાળા પ્રવેશ દર, જ્યારે આવકમાં PPP માટે માથાદીઠ GDP સમઆયોજિત આવકનો સમાવેશ થાય છે. આ માનવ વિકાસ સૂચકાંક 2022 મુજબ ભારતના મુખ્ય તારણો વિશે જોઈએ તો જન્મ સમયે ભારતમાં સરેરાશ આયુષ્ય 2021માં 67.2 વર્ષ હતું, જે 2022માં વધીને 67.7 વર્ષ થઈ ગયું છે. 11.9 વર્ષથી 12.6 વર્ષ સુધીના અપેક્ષિત શાળાકીય વર્ગોમાં એકંદરે 5.88% વધારો નોંધાયો છે. માથાદીઠ ગ્રોસ નેશનલ ઇન્કમ એટલે કે GNP પણ $6,542 થી વધીને $6,951 થઈ છે. જાતિ અસમાનતા સૂચકાંક 2022માં ભારતનો 2021ની સરખામણીએ 14 ક્રમનો સુધારો થયો છે. આ ઉપરાંત લિંગ અસમાનતા સૂચકાંક એટલે કે જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ 2022 અનુસાર ભારતનો સ્કોર 0.437 છે, જે 193 દેશોમાંથી તેને 108મો ક્રમ આપે છે. ત્યારબાદ ડોર્નિયર એરક્રાફ્ટના મિડ લાઇફ અપગ્રેડેશન વિશે જોઈએ તો સંરક્ષણ મંત્રાલયે ₹2,890 કરોડના ખર્ચે ડોર્નિયર વિમાનના મિડ લાઇફ અપગ્રેડેશન માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે ખર્ચે સંલગ્ન સાધનો સાથે કરાર કર્યો છે.
ડોર્નિયર 228 એ ટ્વિન એટલે કે 2 એન્જિન ધરાવતું એક સામાન્ય વિમાન છે જે વધુમાં વધુ 19 મુસાફરોને લઈ જવા માટે સક્ષમ છે, જેને ભારતીય કોસ્ટગાર્ડ માટે HAL દ્વારા ઉત્પાદિત સર્વતોમુખી મલ્ટી મિશન મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ છે. આ એરક્રાફ્ટ ઓપરેટિંગ ઝડપની વિશાળ શ્રેણી તેમજ ઇંધણ કાર્યક્ષમ વિશિષ્ટતાની સાથે વજનમાં હલકા પણ છે. આ એરક્રાફ્ટ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા 228-100 અને 228-200 એમ 2 શ્રેણીમાં સંચાલિત કરવામાં આવે છે. ડોર્નિયર 228ની ભૂમિકાઓ જોઈએ તો તેનો ઉપયોગ દરિયાઈ પેટ્રોલિંગ, સર્વેલન્સ, દરિયાઈ પ્રદૂષણની આકસ્મિકતા, શોધ અને બચાવ કાર્ય તેમજ તબીબી સ્થળાંતર માટે કરવામાં આવે છે. ત્યારબાદ ગુજરાત ખરીદ નીતિ 2024 વિશે જોઈએ તો આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પહેલને વેગવાન બનાવવા ગુજરાત સરકારે ગુજરાત ખરીદ નીતિ 2024ની જાહેરાત કરી છે. નવી પોલિસી એ રાજ્યના તમામ સરકારી વિભાગો, HOD, જિલ્લા કચેરી, સત્તાવાળાઓ, ગ્રાન્ટિંગ એડ સંસ્થાઓ, બોર્ડ, નિગમ, સોસાયટી દ્વારા વસ્તુ અને સેવાના પ્રોક્યુરમેન્ટને આવરી લેશે. હાલમાં ગુજરાતમાં ગુજરાત રાજ્ય ખરીદ નીતિ 2016 અમલમાં છે. નવી પોલિસી અંતર્ગત પાત્ર સપ્લાયરોને ટેન્ડર ફ્રી અને અર્નેસ્ટ મની ડિપોઝિટ એટલે કે EMD માંથી મુક્તિ આપવામાં આવશે. નવી પોલિસી હેઠળ ટેન્ડર વિના ખરીદી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે, જેના અંતર્ગત સરકારી સંસ્થા પાસેથી ₹15 લાખ સુધીની ખરીદી, સરકારી માલિકીની સંસ્થાઓ અથવા તો PSU પાસેથી ₹15 લાખ સુધી, સરકાર માન્ય સંસ્થા પાસેથી ₹5 લાખ સુધી, જ્યારે સ્ટાર્ટઅપ પાસેથી ₹15 લાખ સુધી ટેન્ડર વિના ખરીદી કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. વધુમાં સ્ટાર્ટઅપ્સને ન્યૂનતમ પૂર્વ અનુભવ અને ન્યૂનતમ ટર્નઓવર જરૂરિયાતોમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. નવી ખરીદ નીતિ 2024 ભારત અને ગુજરાતમાં ઉચ્ચ મૂલ્યવર્ધન સપ્લાયર્સ પાસેથી માલ અને સેવાઓના પ્રોક્યોરમેન્ટને પ્રાથમિકતા આપે છે. આ નીતિ અંતર્ગત પ્રોક્યોરમેન્ટ માટે અંદાજિત કિંમત ₹200 કરોડથી વધારે હોય તેવા જ કિસ્સામાં ગ્લોબલ ટેન્ડર ઇન્ક્વાયરી બહાર પાડવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત 1 લાખથી વધુની વસ્તુઓ અને સેવાઓની તમામ પ્રોક્યોરમેન્ટ ગવર્મેન્ટ માર્કેટપ્લેસ પોર્ટલ એટલે કે જેમ પોર્ટલ દ્વારા પ્રાપ્તિ સહિત ટેન્ડર દ્વારા જ કરવામાં આવશે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના સ્પષ્ટીકરણો ઉપલબ્ધ હોય તેવી વસ્તુઓના પ્રોક્યોરમેન્ટ માટે નવી નીતિમાં BIS પ્રોડક્ટ સ્પેસિફિકેશનને આપવાનું અથવા તો અપનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ પ્રોક્યોરમેન્ટ પોલિસી દ્વારા રાજ્ય સરકાર જેમ પોર્ટલ દ્વારા તમામ વસ્તુઓ અને સેવાઓની ખરીદીને પ્રોત્સાહન આપશે. આ સાથે આજના કરંટ અફેર્સ પૂર્ણ થયા. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. વિડીયો અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.